Hello students, hope you all are doing well. પ્રીવિયસલી તમારું કોસ્ટ એકાઉન્ટિંગ જે છે બરાબર, તમારા સેમેસ્ટર 3 નો કોસ્ટ એકાઉન્ટિંગ સબ્જેક્ટ છે એની અંદર આપણે ફર્સ્ટ યુનિટ ડિસ્કસ કરેલું તો આખું જેમાં તમારે પહેલા યુનિટના પહેલા ચેપ્ટરના પાર્ટની અંદર તમે કોસ્ટિંગનું જે કાંઈ પણ છે એ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ શીખાતા કે ભાઈ કઈ વસ્તુ કોસ્ટિંગની અંદર આવે છે, ફાઇન, અને એને અકોર્ડિંગ ટુ આપણે એ વસ્તુને ટ્રીટ કરેલી. નાઉ તમારું સેકન્ડ યુનિટ છે રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ ઓર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. પણ મોસ્ટ ઓફ ધી થિંગ્સની અંદર તમને અકાઉન્ટ્સ જ આપેલા છે, P&L એન્ડ ટ્રેડિંગ, અને એ વસ્તુ તમારે રિકન્સિલ કરવાની છે. હવે પહેલાં તમને એક વસ્તુ એ સમજાવી દઉં કે આ યુનિટ તમારું જે છે એ બેઝિક્સની અંદર તમને આપેલું છે કે સેકન્ડ યુનિટ તરીકે આપેલું છે, એન્ડ વી હેવ ટુ ટ્રીટ ઇટ અકોર્ડિંગલી. Why it is given as the basics or why it is given as a basic part? તો સિમ્પલી તમે બંને વસ્તુને કમ્પેર કરો છો then you will get the idea કે કોસ્ટની અંદર આપણે કઈ વસ્તુ જે છે એને વધારે ટ્રીટ કરીએ છીએ, ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં કેટલી ઓછી ટ્રીટ કરીએ છીએ, ફાઇનાન્સની અંદર કેટલી વધારે ટ્રીટ કરીએ છીએ, કોસ્ટની અંદર કેટલી ઓછી ટ્રીટ કરીએ છીએ. આ તમામ વસ્તુ આપણને આઈડિયા આવે. ફાઇન. સો એ મેનુની અંદર તમને કીધેલું છે કે રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. બરાબર. સી, તમને છે ને ઘણી બધી વસ્તુઓ આની અંદર આપેલી છે. એમાં પહેલાં જ તમને ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ખાલી સમજાવી દઉં છું, એમને ઓરલી સમજાવી દઉં છું, એમાં બહુ કંઈ છે નહીં, 4 થી 5 લાઈન જે છે એ આપેલી છે, અને પછી આપણે આ વસ્તુ સમજશું. બરાબર છે. પછી આપણે આ તમામ વસ્તુ સમજશું. સી, હાઉ ઇટ વિલ બી ટ્રીટેડ. શું કામ આપણે આ રિકન્સિલિએશન કરીએ છીએ? રિકન્સિલિએશનનો સીધો સાદો મતલબ છે તમે ફાઇનાન્શિયલ અકાઉન્ટના અને કોસ્ટના એક્સપેન્સીસને મેઝર કરો છો. જેમ કેમ તમે પ્રીવિયસલી યુનિટ અકાઉન્ટિંગની અંદર જોતા હતા કે ભાઈ ટ્રેડિંગને P&Lમાં આટલી વસ્તુ આપી છે જે આપણે કોસ્ટની અંદર લેવાની છે, જે કદાચ આપણે કોસ્ટની અંદર લેવાની નથી. બરાબર. તો આપણને ખબર હતી કે અમુક વસ્તુ ન લેવામાં આવે, અમુક ઇન્કમ ન લેવામાં આવે, અમુક એક્સપેન્સીસ કે જે પ્રોડક્શન અથવા તો પ્રોડક્શનનો કોઈ હિસ્સો જ નથી એ વસ્તુને આપણે લેતા નથી. ફાઇન. સો એ મેનરની અંદર એ લોકોએ કીધેલું છે અને એ આપણને ચાલવા માંગે છે લોકો. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ, અને એની રીતે એ વાત કરે છે. જોઈ લઈએ. હવે રિકન્સિલિએશન અને બેંક રિકન્સિલિએશન એટલે કે એનો મતલબ ખાલી એટલો જ થાય રિકન્સિલિએશન કે તમે ફરી વખત દરેક વસ્તુને કન્સિડર કરો છો. રિકન્સિડરેશન અથવા તો રિકન્સિલિએશન એટલે દરેક વસ્તુને ફરીથી કન્સિડર કરો છો અને જુઓ છો કંઈ વધારે છે કંઈ ઓછું છે. આવું તમે છે ને બેંક રિકન્સિલિએશન કરતા હતા. 12th સ્ટાન્ડર્ડની અંદર તમારે એક એવું સ્ટેટમેન્ટ બનાવવાનું કે જેમાંથી બેંકમાંથી તમે ક્રેડિટને કેશ ટ્રાન્ઝેક્શન્સ જે કાંઈ પણ હોય, બરાબર, તમારા સ્ટેટમેન્ટમાંથી એમાંથી અલગ પાડીને બેંકના સ્ટેટમેન્ટની અંદર લખતા. તમારી બેલેન્સ જે કંઈ પણ લેજરની અંદર તમે પોસ્ટ કરેલા છે કે જર્નલની અંદર એ વસ્તુ તમે અલગ પાડીને લખતા. 2-3 હેન્ડ્સના નીચે કે ભાઈ આ વસ્તુ આવી રીતે છે, આ વસ્તુ આ ટાઈપની રીતે છે, આ વસ્તુ આ રીતની છે. ફાઇન. સો ધીસ ઇઝ પર્ટિક્યુલરલી રિકન્સિલિએશન. તમે દરેક વસ્તુને ફરી રિકન્સિડર કરીને જુઓ છો. એમાં તમે એ જોયું હતું કે ભાઈ અમુક એક્સપેન્સીસ P&Lમાં છે, અમુક આપણે કોસ્ટમાં નથી લેતા, અમુક કોસ્ટની અંદર લખતા હોઈએ છીએ જે P&Lમાં નથી હોતા. તો અહીંયા આપણે જોશું કે કઈ વસ્તુને લખવી ને કઈ વસ્તુને નહીં લખવી. પણ આ બંને પ્રોફિટ જે છે ને તમને અલગ રીતે મળે. મેં તમને પ્રીવિયસલી બી કીધું તમે છે ને ક્યારેય કમ્પેર ન કરતા કે P&Lનો પ્રોફિટ અને ટ્રેડિંગના પ્રોફિટમાં કેવી રીતના ડિફરન્સ આવે છે, એન્ડ વાય સો ઇટ ઇઝ ડિફરન્ટ. કારણ કે તમને હંમેશા P&Lનો પ્રોફિટ અલગ રીતના જ મળવાનો, કોસ્ટનો અલગ મળે. એમાં મેં તમને એક એ બી કીધેલું હતું કે ભાઈ શું કામ અલગ મળે છે. તો સી, અહીંયા તો તમને આખા છે ને કેટલા બધા રીઝન્સ જે છે ને સ્પેસિફાઈ કર્યા છે ડિસએગ્રીમેન્ટને, જેમાં આ વસ્તુ એઝ વેલ એઝ આ વસ્તુ આપેલી છે. તમને જોઈ લઈએ કેવી રીતે કઈ વસ્તુ જે છે ખાલી ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં આવે છે, કઈ વસ્તુ ખાલી કોસ્ટમાં આવે છે, કેવી રીતે બંનેના સ્ટોક વેલ્યુએશનના બેસિસ અલગ અલગ છે. ફાઇન. સો એના અકોર્ડિંગ તો આપણે ટ્રીટ કરીએ છીએ આ વસ્તુને. હવે સી, હું તમને છે ને ઘણી બધી વસ્તુની અંદર સમજાવીશ જે વસ્તુ તમે ક્યારેક પ્રીવિયસલી સમજ્યા નહીં હોય. બરાબર. તમે ક્યારેક પ્રીવિયસલી વસ્તુ સમજ્યા નહીં હોય. હવે સી, ઘણી બધી કંપનીઝ છે ને એ અકાઉન્ટિંગ પોલિસીસ હોય ને એને પોતાની જે છે એ કંપનીની મેથડ્સની અંદર
ઢાળવાની ટ્રાય કરતી હોય, બરાબર, પોતાની મેથડ્સ જે છે એની અંદર ઢાળવાનો ટ્રાય કરતા હોય એ લોકો. સો એ ઢાળવા માટે એ લોકો કરે શું તો કે અમુક ટ્રીટમેન્ટ હોય ને અલગ હોય કોસ્ટ કરતાં, કારણ કે સીધી વસ્તુ છે, અમુક એક્સપેન્સીસ કોસ્ટની અંદર જ લેવાના હોય, અમુક જે છે એ ફાઇનાન્શિયલ અકાઉન્ટનો પાર્ટ છે. લેટ અસ ડિસ્કસ રીઝન્સ. ડિસઅગ્રીમેન્ટના તમને સૌથી પહેલાં જ રીઝન આપેલા છે. ઇન્ટ્રોડક્ટરી માટે બહુ પત્ર એવું છે, તમને સીધું ઓરલી સમજાવી દઉં છું અને મેં તમને સમજાવી પણ દીધું કે શું કામ એને રિકન્સિલેશન કહેવાય, શું કામ એ લોકો આ વસ્તુના રીતે ટ્રીટ કરે છે. ફાઇન. નાઉ લેટ અસ સી રીઝન્સ ફોર ધ ડિસઅગ્રીમેન્ટ ઇન પ્રોફિટ. આઇટમ શોન ઓનલી ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ. ફાઇનાન્શિયલ અકાઉન્ટની અંદર ખાલી બતાડવામાં આવતી આઇટમ્સની વાત કરે છે. એમાં પહેલી જ વસ્તુ તમને આપેલી છે અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ્સ. તમને એમ થાય કે મેડમ અપ્રોપ્રિએશન, હા, તમે એક અકાઉન્ટ બનાવતા, આઈ થિંક એને તમે નામ પણ આપતા કે ભાઈ નફા નુકસાન વહેંચણી ખાતું, અપોર્શન કરો, નફા નુકસાનનું વહેંચણી ખાતું અપોર્શન કરો, એની અંદર તમે આ તમામ વસ્તુ લેતા. જોઈ લઈએ અપોર્શન ઓફ અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ. જોઈ લેશું કે છે તો કે પ્રોવિઝન ફોર ટેક્સેશન. ટેક્સેશનની જે કંઈ પણ પ્રોવિઝન હોય આપણે ક્યાંય કોસ્ટની અંદર લેતા નથી. એન્ડ યુ નો ઇટ. આપણે કોસ્ટ સ્ટેટમેન્ટ પ્રીવિયસલી જે કાંઈ પણ બનાવ્યા ક્યાંય આપણે પર્સન્ટેજ લીધેલા છે ટેક્સેશન માટેના, કે ટેક્સેશનની પ્રોવિઝન લીધેલી છે તો કે ના. તો એ વસ્તુ ખાલી શેમાં હોય છે તો કે ફાઇનાન્શિયલ અકાઉન્ટની અંદર, ઓનલી એન્ડ ઓનલી ફાઇનાન્શિયલ અકાઉન્ટની અંદર. ફાઇન. નેક્સ્ટ તમને કીધું ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ્સ અને અધર રિઝર્વ્સ. જનરલ રિઝર્વની અંદર તમે જેટલા પૈસા તમારા પ્રોફિટના પર્સન્ટેજના ટ્રાન્સફર કરો છો કે કેશ રિઝર્વની અંદર, અધર રિઝર્વ્સની અંદર તમે ટ્રાન્સફર કરો છો એ તમે ક્યાંય કોસ્ટમાં લખો છો તો કે ના. જ્યારે એ પ્રોફિટમાંથી આપણે એમાંથી ભાગ પાડતા હોય, પ્રોફિટમાંથી અમુક ટેક્સના પર્સન્ટેજમાં આપણે દઈ દેતા હોય, અમુક રિઝર્વ તરીકે રાખતા હોઈએ છીએ, તો એ વસ્તુ ક્યાંય આપણે કોસ્ટમાં લખીએ છીએ તો કે ના. એના લીધે ડિસએગ્રીમેન્ટ થયું તો કે હા. ડિસએગ્રીમેન્ટ થઈ શું કામ તો કે ભાઈ અમુક વસ્તુ છે ને એ સાચે અફેક્ટ કરતી હોય છે પ્રોડક્શન એક્ટિવિટીને, બટ સ્ટીલ વી આર નોટ કન્સિડરિંગ ઇટ. છતાંય આપણે એ વસ્તુને કન્સિડર નથી કરતા. દેટ્સ ફાઇન. દેટ ઇઝ ધી ઓનલી રીઝન. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કીધું છે ટ્રાન્સફર ટુ સિંકિંગ ફંડ અકાઉન્ટ. મેં તમને એક સમ કોસ્ટ નામનો કન્સેપ્ટ સમજાવ્યો હતો ને, હવે આ નવો કન્સેપ્ટ એવો છે સિંકિંગ ફંડ. સમ કોસ્ટ એવી હતી કે જેમાં એક્સપેન્સીસ એકવાર થઈ ગયો અને પછી જતો રહ્યો છે ને એમાંથી કંઈ તમને રિસીવ નથી થતું તો પૈસા ડૂબી ગયા જેવી વાત હતી. હવે કંપની છે ને એક સિંકિંગ ફંડ નામનું અકાઉન્ટ બનાવે છે જેમાં એ જે છે એ અમુક એક્સપેન્સીસને લગતું, અમુક સ્પેસિફિક એક્સપેન્સીસને લગતું અકાઉન્ટ હોય જેને સિંકિંગ ફંડ અકાઉન્ટ કહેવાય. જે તમે આઈ થિંક પાર્ટનરશિપની અંદર કદાચ ભણ્યા હશો પ્રીવિયસલી. ફાઇન. તો સિંકિંગ ફંડ જે છે એ સિમ્પલી અમુક એક્સપેન્સીસ બેર કરવા માટેનું અકાઉન્ટ છે. તો તમે પ્રોફિટનો થોડોક હિસ્સો છે ને એ સિંકિંગ ફંડની અંદર ટ્રાન્સફર કરો છો, કારણ કે એ ફંડ છે. ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ રિઝર્વ. જેમ ડેપ્રિસિએશન ફંડ કેમ હોય કે ભાઈ માની લો કે કંપની આટલા ઘસારા ફંડ તરીકે પૈસા રાખી દીધેલા છે એન્ડ દેટ્સ ઇટ. બરાબર. એ વસ્તુના મેનરની અંદર તમને કીધેલું છે કે ભાઈ સિંકિંગ ફંડ જે છે એ બેની અંદર તમે એમાંથી પૈસા ટ્રાન્સફર કરો છો પ્રોફિટમાંથી, તો અપ્રોપ્રિએશન થઈ જશે પ્રોફિટમાંથી, અમુક હિસ્સો ત્યાં જતો રહેશે. હા, એ આપણે લઈએ છીએ કે કોસ્ટમાં તો કે ના. બરાબર. ડિવિડન્ડ ઓન શેર કેપિટલ. ડિવિડન્ડ આપણી કમ્પલસરી લાયબિલિટી છે. મોરો ડિવેન્ચર પ્રેફરન્સ શેર પછી આપણે દેવાના હોય શેર હોલ્ડર્સ. નથી દેતા તો દેવાના જ જોઈએ. ખાલી ઇક્વિટીને ન દેતો હાલે, બાકી ડિવેન્ચરવાળાને ઇન્ટરેસ્ટ દેવું પડે ને પ્રેફરન્સવાળાને તમારે ડિવિડન્ડ આપવું જ પડે. યુ હેવ ટુ ગીવ. સો એ મેનરની અંદર તમે જોવા જાઓ તો સિમ્પલી શેર કેપિટલ ડિવિડન્ડ આપણે ક્યાંય લેતા નથી. નોન ટ્રેડિંગ એન્ડ નોન રિકરિંગ એક્સપેન્ડિચર એન્ડ ઇન્કમ. ટ્રેડની અંદર ક્યાંય આવતા ન હોય અને ક્યાંય આપણને રિકવર નથી થતા, ક્યાંય ઇન્કમ નથી થતા એવા એક્સપેન્ડિચરની વાત કરી છે. રેન્ટ રિસીવડ ઓર રિસીવેબલ.
ભાડું મળ્યું અને ભાડું મળવાનું છે, મળવાનું બાકી છે, એને આપણે કંઈ ટ્રીટ કરીએ છીએ કોસ્ટ સ્ટેટમેન્ટમાં તો કંઈ ના. સિમ્પલી કોસ્ટ સ્ટેટમેન્ટની અંદર આપણે એ વસ્તુને ક્યાંય લેતા જ નથી, તો ડિસએગ્રીમેન્ટ. બરાબર. નેક્સ્ટ તમને કહે છે P&L ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓર ફિક્સ એસેટ. હા, ફિક્સ એસેટ ઉપર કંઈ પણ પ્રોફિટ લોસ થાય છે કે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરી દો છો અને પ્રોફિટ એન્ડ લોસ થાય છે, તમે જોયેલું હશે આ વસ્તુ. તમે બેલેન્સ શીટની અંદર ટ્રીટ કરતા તમે ઇન્વેસ્ટમેન્ટ સોલ્ડ P&L જે કાંઈ પણ આવ્યું એ પ્રોફિટ એન્ડ લોસ જે કાંઈ પણ થયું એ ટ્રાન્સફર કરી દીધું છે, એઝ અ પાર્ટ ઓફ ધી ઇન્કમ ઓર લોસ ઇન ધી P&L અકાઉન્ટ, અને અહીંયાથી માઇનસ કરી દો છો ઇન્વેસ્ટમેન્ટમાંથી, ટોટલ ઇન્વેસ્ટમેન્ટમાંથી. આવું જોયેલું છે તમને? તો કે હા. શેર ટ્રાન્સફર ફીસ, શેર ટ્રાન્સફર માટેની જે કંઈ પણ તમે ફીસ હોય, આ વસ્તુ મેં પહેલાં બી તમને એકદમ ડિસ્કસ કરાવવાની છે. ફરી પાછું કહું છું કે તમે શેર ટ્રાન્સફર કરો છો ને એના માટે જે કાંઈ પણ ફીસ લાગે છે, એક્સપેન્સીસ થાય છે, ક્યાંય લખો છો તમે કોસ્ટ અકાઉન્ટિંગની અંદર? તો કે ના. સિમ્પલ ફાઇન્સ એન્ડ પેનલ્ટી, દંડ વસૂલવાની વાત કરે છે, પેનલ્ટી લગાડે છે કે કોઈ ફાઇન આવી જાય છે તમારા ઉપર, કોઈ વસ્તુ કોઈ રૂલના બ્રેકેજ માટે, કોઈ રૂલ બ્રેક કરો છો એના માટે. તો ક્યાંય એક્સપેન્સીસ તમે લખો છો? ના. ક્યાંય કોસ્ટ અકાઉન્ટિંગની અંદર આપણે આ વસ્તુ લખીએ છીએ? તો કે ના, બિલકુલ નહીં. નેક્સ્ટ તમને કીધું છે કે આઇટમ્સ ઓફ પ્યોરલી ફાઇનાન્શિયલ નેચર, જે આપણે કોસ્ટની અંદર અલ્ટિમેટલી નોટ લખવાની હોય, લીગલી એ નોટ લખવાની, કારણ કે તો પછી એને કોસ્ટ સ્ટેટમેન્ટ ન કહી શકો તમે, જેમાં તમે ફાઇનાન્શિયલ નેચરની આઇટમ્સ લખો છો તો ધેન ઇટ વિલ બીકમ ધી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, અને એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બની જાય છે. તો કઈ કઈ વસ્તુ? તો કે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓર બેંક ડિપોઝિટ ઉપર તમને જે કંઈ પણ વસ્તુ મળી છે, ઇન્વેસ્ટમેન્ટ તમે કંઈ કર્યું છે જેના ઉપર તમને ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે, ઓર એન્સ કોઈ પણ પ્રકારની ઇન્કમ રિસીવ થાય છે. અધર દેન દેટ બેંક ડિપોઝિટ ઉપર કોઈ પણ પ્રકારના ઇન્ટરેસ્ટ તમને રિસીવ થતા હોય, હવે તમે 5 લાખ રૂપિયા બેંકમાં મૂકી પણ ઇન્ટરેસ્ટ આવતો હોય તો નોર્મલ વસ્તુ છે કે ઇટ વિલ બી યોર ઇન્કમ, એન્ડ ઇટ વિલ બી પ્યોર ઇન ફાઇનાન્સ નેચર. હવે તમારી કોસ્ટનું કાંઈ કામ જ નથી અમારે. શું લેવા દેવા આ બેંક ડિપોઝિટના ઇન્ટરેસ્ટને કે ઇન્વેસ્ટમેન્ટના ઇન્ટરેસ્ટને શું લેવા દેવા હોય ફેક્ટરી ઓવરહેડ્સ કે ઓફિસ ઓવરહેડ સાથે? ધીસ ઇઝ જસ્ટ ધી પ્રોફિટ ઓર ઇન્કમ યુ હેવ ગેઇન્ડ in your sources, from your sources. So no importance at all. આ વસ્તુનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી કોસ્ટ સ્ટેટમેન્ટમાં, that's why we are not mentioning it. નેક્સ્ટ એને કે છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઓર બેંક લોન. તમે એઝ અ કંપની તમારા ડિબેન્ચર ઉપર લોકોને ઇન્ટરેસ્ટ આપવું પડે છે, અથવા તો તમે પ્રોજેક્ટ માટે કોઈ પણ બેંક લોન લીધી છે ને એના પર તમારે ઇન્ટરેસ્ટ પે કરવાનો છે, દેન ઇટ વિલ બી યોર એક્સપેન્સીસ, અને એમાં કોસ્ટને કંઈ લેવા દેવાનું નથી. કારણ કે જો તમે બેંક લોન લીધી છે, તમે એ ક્યાંય પણ ડિબેન્ચર્સ જે છે એના થ્રુ પૈસા જનરેટ કર્યા છે, દેન યુ હેવ ટુ ગીવ ધી ઇન્ટરેસ્ટ. કે ક્યાંય આવે તો કે ના. નેક્સ્ટ આપણે કીધું છે કે ઇન્ટેન્જિબલ એન્ડ ફિક્ટિશિયસ અસેટ્સ રિટર્ન ઓફ. તમે ફિક્ટિશિયસ અસેટ વિશે જાણો છો અને ઇન્ટેન્જિબલ વિશે પણ જાણો છો. ફિક્ટિશિયસ અસેટ એટલે કેવી હોય? તો કે જે નોર્મલી ટેન્જિબલ ઇન્ટેન્જિબલના ફોર્મેટમાંથી નીકળી ગઈ છે. અને કેવી અસેટ? તો કે એવી અસેટ કે જેને તમે માંડી વાળી શકો છો, જે અસેટને તમે માંડી વાળી શકો વિધિન ધ સ્પાન ઓફ 2 to 5 years, 2 થી 5 વર્ષના સ્પાનની અંદર તમે જેને માંડી વાળો છો, દેટ ઇઝ નોન એઝ ધ ફિક્ટિશિયસ અસેટ્સ રિટર્ન ઓફ. ફાઇન. સો એના કન્ટેક્સમાં તમને આપ્યું છે કે ગુડવિલ રાઇટ ઓફ કરી દો છો તો, અને પ્રિલિમિનરી એક્સપેન્સીસ કે જ્યારે જે કોઈ પણ તમારે અમુક પ્રોજેક્ટ લોન્ચિંગ માટેના એક્સપેન્સીસ ત્યાં ડિસ્કાઉન્ટ અને ઇશ્યુ ઓફ શેર્સ, તમે શેર ડિસ્કાઉન્ટથી ઇશ્યુ કરી દીધા છે, તમને જે કાંઈ પણ નુકસાની ગઈ છે, ડિબેન્ચર ઇશ્યુ કર્યા છે ડિસ્કાઉન્ટથી, એની નુકસાની, અંડરરાઇટિંગ કોઈ વ્યક્તિના અંડરરાઇટિંગ માટેના તમે પૈસા આપો છો એઝ અ પાર્ટ ઓફ ધ કમિશન, દેન ધીસ વિલ નોટ બી મેન્શન ઇન ધી કોસ્ટ સ્ટેટમેન્ટ. કારણ કે આ પ્યોરલી ફાઇનાન્શિયલ નેચરની વસ્તુ જ છે. અને ખાસ તો ફિક્ટિશિયસ હશે છે એવી કે જે તમે માની વાળશો. જ્યારે કોસ્ટ તો કેવું છે, કન્ટિન્યુઅસ ફિનોમિના છે. તમારી કંપનીની અંદર નેવર એન્ડિંગ પ્રોસેસ હોય તો કોસ્ટિંગ નહીં. બરાબર. તમારી કંપનીની અંદર નેવર એન્ડિંગ પ્રોસેસ કોઈ હોય તો જે કાંઈ પણ છે એ શેની છે? તો કે કંપનીની અંદર કોસ્ટિંગની પ્રોસેસ છે. ફાઇન.
નેક્સ્ટ તમને આપેલું છે આઇટમ્સ શોન ઇન ઓનલી કોસ્ટ અકાઉન્ટ. ખાલી કોસ્ટ અકાઉન્ટમાં આઇટમ આપવામાં આવે એ એમાં પહેલું તમે કીધું છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. કેપિટલ ઉપર તમને જે ઇન્ટરેસ્ટ લાગતો હોય તમે લ્યો જ છો, બરાબર. સિમ્પલી કયા મહિનાની અંદર તો કે in the selling and distribution or in the part of the office expenses or in the part of the factory overheads. કારણ કે સીધી વસ્તુ છે, તમે ઇન્વેસ્ટ કરેલા પૈસા ઉપર તમને લાગતી વસ્તુ છે, લાગતો ખર્ચો છે. ફાઇન. સો એ વસ્તુ છે. હવે નાવ તમને એક કન્સેપ્ટ આપેલું છે કે ચેન્જ ઇન ધી લ્યુ ઓફ રેન્ટ. હવે તમે છે રેન્ટનું નામ તો સાંભળ્યું છે, ભાડું કહેવાય એને, તો કે હા લ્યુ ઓફ રેન્ટ નહીં સાંભળ્યું તો સમજાવું છું તમને. હવે સી આજે મારી પાસે તો મારી કંપનીનું પોતાનું મારું માલિકીનું બિલ્ડિંગ છે, તો હું રેન્ટ તો પે નહીં કરતી હોય તો કે ના. તો હવે મારે જોવું છે કે ભાઈ મને આટલા યુનિટ બનાવવા માટે જો મારી આ બિલ્ડિંગ રેન્ટ ઉપર હોત તો મને કેટલા પૈસા લાગે. સમજો છો મારી વસ્તુ. મારું આ બિઝનેસ પ્રિમાઇસીસ માની લો કે જે કાંઈ પણ છે કે અત્યારે તો મારી માલિકીનું છે, પણ મારે જોવું હોય કે આટલું પ્રોડક્શન કરવા માટે કે આટલા યુનિટ્સ બનાવવા માટે પર્ટિક્યુલર 1 વર્ષ માટે મને કેટલું રેન્ટ લાગતું હોય, તો એના માટે છે ને એક ચેન્જ ઇન લ્યુનો કોન્સેપ્ટ આવે છે, લ્યુ ઓફ રેન્ટનો. જેમાં તમે દર વર્ષે એક એસ્ટિમેટ કાઢો છો કે નોર્મલી આવડા બિલ્ડિંગનું રેન્ટ આટલું હોય અને એને ઓરિજિનલ રેન્ટ તરીકે જ કન્સિડર કરો છો. ઓરિજિનલ રેન્ટ તરીકે જ કન્સિડર કરો છો, જેને તમે ફેક્ટરી રેન્ટ કહો છો. તો ફેક્ટરી રેન્ટની અંદર જે કંઈ પણ ચેન્જીસ આવ્યા છે પ્રીવિયસ યર કરતાં આ વર્ષને, એવી ઘણી બધી વસ્તુઓ હોય તો એ શેમાં લખવામાં આવે તો કે કોસ્ટ અકાઉન્ટની અંદર. ફાઇન. સો પર્ટિક્યુલરલી લ્યુ ઓફ રેન્ટ હોપ કે તમને સમજાય જ ગયું હશે, બરાબર. એની અંદર કોઈ નાની મોટી વસ્તુ છે નહીં, સિમ્પલી તમે રેન્ટ જે છે એના જેવું કંઈક વસ્તુ એલિમેન્ટ લઈ આવો છો. ફાઇન. નેક્સ્ટ તમને આપ્યું છે અંડર ઓર ઓવર એબ્ઝોર્પ્શન. અંડર ઓર ઓવર એબ્ઝોર્પ્શન. હવે એબ્ઝોર્પ્શન એ એક્સપેન્સીસને કેવા ટ્રીટ કર્યા છે ને એ ટોટલમાંથી એવા એ એક્સપેન્સીસને કેટલા એબ્ઝોર્બ કર્યા છે ને એ હેડ છે. માની લો કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગની અંદર મેં ઓફિસ એક્સપેન્સીસ 4,600 ટ્રીટ કર્યા છે, કોસ્ટ અકાઉન્ટમાં 4,300. તો કોસ્ટ અકાઉન્ટિંગનું અંડર એબ્ઝોર્પ્શન છે, કારણ કે કોસ્ટમાં મેં 300 ઓછા ટ્રીટ કર્યા છે. ફાઇન. સો ધીસ વિલ બી ધી અંડર એન્ડ ઓવર એબ્ઝોર્પ્શન. આ વસ્તુ તમને છે ને સ્ટેટમેન્ટ ટાઈમ સમજાય છે, આપણે પ્રોપરમાં સ્ટડી કરશું ત્યારે. નેક્સ્ટ તમને આપ્યું છે ડિફરન્ટ બેઝિસ ઓફ સ્ટોક વેલ્યુએશન. આ તો છે જ, આપણે સ્ટોક જે છે ને એ કોસ્ટ ઓફ પ્રોડક્શનને ટ્રીટ કરીએ છીએ, જ્યારે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગની અંદર આપણે નોર્મલી જે છે એ પર્ટિક્યુલરલી એક એની કોસ્ટ તમને ઓલરેડી સ્ટેટમેન્ટ્સની અંદર આપેલી હોય અને એ કોસ્ટ જે છે એ તમે સેલિંગને એના જે કંઈ પણ વસ્તુ છે એના અકોર્ડિંગ તમે ટ્રીટ કરેલી હોય છે, બરાબર. તો સ્ટોકના બેઝિસ, સ્ટોક વેલ્યુએશનના બેઝિસ અલગ અલગ હોય છે. પ્રીવિયસલી કરવામાં આવેલું, અત્યારે કરવામાં આવેલું, કોસ્ટની અંદર કરવામાં આવેલું અને ફાઇનાન્સની અંદર કરવામાં આવેલું અલગ અલગ વસ્તુ છે, કારણ કે કોસ્ટ અને ફાઇનાન્સના એક્સપેન્સીસ અલગ છે. તો સ્ટોક વેલ્યુએશન એ મોર ઓર લેસ અલગ જ થવાનું. ઘણી વસ્તુ એવી છે કે જે તમે નહીં લેતા હોય કોસ્ટ સ્ટેટમેન્ટમાં, અને આપણે સીધા કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉપરથી આપી જ દઈએ છીએ, બરાબર. તો એ વેની અંદર કહે છે કે ડિફરન્ટ બેઝિસ ફોર ધી સ્ટોક વેલ્યુએશન. અલગ અલગ બેઝિસ જે છે એના ઉપર સ્ટોક વેલ્યુએશન એ લોકો કરે છે. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ડિસ્કસ કર્યું અને ડિસઅગ્રીમેન્ટ જે છે એના રીઝન જોયા. 4 રીઝન: આઇટમ શોન ઓનલી ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ, આઇટમ શોન ઓનલી ઇન કોસ્ટ અકાઉન્ટ, અંડર ઓર ઓવર એબ્ઝોર્પ્શન, અને લાસ્ટ જોયું ડિફરન્ટ બેઝિસ ફોર ધી સ્ટોક વેલ્યુએશન. નેક્સ્ટ કમિંગ પાર્ટની અંદર આપણે રિકન્સિલિએશનની પ્રોસેસ જોઈશું, જેમાં હું તમને આપણું ગોલ્ડન રૂલ સમજાવીશ. એ રૂલ્સ યાદ રાખશો તો રિકન્સિલિએશન સાવ ઇઝી છે. આઈ થિંક વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર્સ યુ હેવ એવર સ્ટડીડ. તમે અત્યાર સુધીમાં જેટલા બી ફાઇનાન્સ કે કોસ્ટ અકાઉન્ટિંગની અંદર ભણ્યા હશો ને એના કરતાં સૌથી ઇઝીમાં ઇઝી ચેપ્ટર આવું આ છે. કયું તો કે રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ. બધી વસ્તુ અવેલેબલ છે, તમારે તો ખાલી જોવાનું છે કે કેવી રીતે તમે ટ્રીટમેન્ટ આપી શકો છો. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી રિકન્સિલિએશન. કે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.